श्रीरामचन्द्र कृपालु भज मन हरण भव भयदारुणं नवकञ्जलोचन कञ्जमुख करकञ्ज पदकञ्जारुणं श्रीराम श्रीराम। जय सियाराम। विनोदभाई राठोड મંદિરના સક્રિય કાર્યકર અને ભૂતપૂર્વ ટ્રસ્ટી, આપના ચેનલના માધ્યમથી જણાવતા આનંદ થાય છે કે આ 27 તારીખે રામનવમી આવી રહી છે, કે જે દેશમાં અને દેશ બહાર જ્યાં જ્યાં આપણા હિન્દુ અને ગુજરાતી લોકો રહે છે ત્યાં ધામધૂમથી ઉજવાતી હોય છે। વિશેષમાં શરૂઆત જો વાત કરું તો આ મંદિર વિશેની, કે તારીખ 20/4/1984ના રોજ પરમ પૂજ્ય મોરારી બાપુના શ્રી મુખેથી શ્રીરામ જય રામ જય જય રામ વિજય મંત્ર એ ધૂનની શરૂઆત થઈ અને આજે 42મું વર્ષ ચાલી રહ્યું છે। આ વર્ષ દરમિયાન રામનવમી ઉપરાંત ઘણા તહેવારો, કે ખાસ કરીને જે સદગુરુદેવનું પુણ્યતિથિ કે જે દર વર્ષે ચૈત્રવદ પાંચમના દિવસે દરેક સ્થળે ઉજવવામાં આવે છે। રાજકોટની જેમ અન્ય સ્થળે પણ અખંડ ધૂન 6 સ્થળોએ ચાલી રહી છે, ત્યાં આ પૂજ્ય ગુરુદેવની તિથિ ઉત્સવ મહોત્સવ ઉજવાતો હોય છે। અને એક સેન્ટર એવું નક્કી કરેલું હોય કે તમામ જગ્યાએ જ્યાં જ્યાં રામનામ પ્રેમી અને અમારો પ્રેમ પરિવાર છે, જ્યાં અખંડ સંકીર્તન ચાલી રહ્યું છે, એ બધાના સંયુક્ત સહકારથી કોઈ એક જગ્યાએ આ તિથિ ઉજવવામાં આવતી હોય છે। આપના માધ્યમથી જણાવતા આનંદ થાય છે કે આ વર્ષે તારીખ 7/4/2026ના રોજ અમદાવાદ મુકામે સમગ્ર પ્રેમ પરિવાર તરફથી અને વતી અને સંયુક્ત સહકારથી ત્યાં આ તિથિ મહોત્સવ ઉજવવાનો છે। આ ઉપરાંત વર્ષમાં આવતા ગુરુ પૂર્ણિમા છે, જન્માષ્ટમી છે, આવા તહેવારો પણ ધામધૂમથી અહીં ઉજવાય છે, કે જેમાં શહેરભરમાંથી દરેક નામ પ્રેમીનો ખૂબ જ બોડી હાજરી હોય છે અને ખૂબ જ એમનો સક્રિય સહકાર હોય છે। આ ઉપરાંત વર્ષ દરમિયાન આવતી 11 છે, શનિવાર છે, પૂનમ છે, એમાં સમગ્ર રાજકોટમાં અલગ અલગ સ્થળે સવારના 5:30થી 1.5-2 કલાક સુધીની પ્રભાત ફેરી પણ યોજવામાં આવે છે। આ સમગ્ર કાર્યક્રમનો અને આ અમારી પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ જો હોય તો માત્ર ને માત્ર વિશ્વ કલ્યાણ, સ્વ અને સર્વનું કલ્યાણ થાય એવી ઉમદા ભાવના સાથે આ સંકીર્તન ચાલી રહ્યું છે। મેં અગાઉ વાત કરી એમ કે 6 જગ્યાએ જ્યાં ચાલે છે તેમાં દ્વારકા છે, પોરબંદર છે, જામનગર છે, જૂનાગઢ, મહુવા અને રાજકોટ। આ ઉપરાંત જે સદગુરુદેવનું બિહારની અંદર જે છતોની છે એ એમનું જન્મસ્થળ, ત્યાં પણ અખંડ સંકીર્તન ચાલી છે, ડે એન્ડ નાઇટ, એટલે કે 24 કલાક આ સંકીર્તન ચાલી રહ્યો છે અને એક ઉદ્દેશ એક જ માત્ર વિશ્વ કલ્યાણ। અને જેની અંદર આ કાર્યની અંદર શહેરના દરેક ભાવિકજનો પોતાના અનુકૂળ સમયે પૂરેપૂરો એનો સમય આપતા હોય છે અને જીવન ધન્ય બનાવવાનું, એક એને પોતે સાર્થક જીવન જીવા છે એવી અનુભૂતિનો અહેસાસ કરે છે। સૌને જય સિયારામ। આ 27 તારીખે રામનવમી જન્મોત્સવ, કે જેમની આજથી પણ તૈયારી અમે આરંભી દીધી છે, ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે। સવારના 5:30 વાગે આસપાસના નજીકના વિસ્તારમાં 1.5-2 કલાક સુધી પ્રભાત ફેરીનું આયોજન છે। ત્યાર પછી 10 વાગ્યાથી રામનામ મહારાજ સદગુરુદેવનું પૂજન અર્ચન થશે। 12 વાગે એ ઉત્સવની વિશેષ આરતી થશે અને ત્યાર પછી બધા જ ભાવિકજનો માટે ફરાળી એવો મહાપ્રસાદનું પણ આયોજન કરેલું છે। દિવસ દરમિયાન અમે દર વર્ષની માફક જોઈએ છીએ તો દિવસે આવા ઉત્સવની અંદર ભાવિકજનોનો બહોળો એવો પ્રવાહ વહેતો રહે છે, ખૂબ જ હાજરી હોય છે। પ્રસાદ લેવામાં પણ ખૂબ જ આવશે, ધૂનની અંદર પણ પૂરેપૂરી હાજરી હશે અને દર્શન તો રાતના લગભગ 1-2 વાગ્યા સુધી ચાલશે। સવારના 5-5:30થી ચાલુ થશે તો આ એ તિથિનો ગુરુ પૂર્ણિમા રામનવમીનો ખૂબ જ એ બધા લોકો લાભ લેશે। અને રાતે અમારા જે પ્રેમ પરિવારના ખૂબ જ લોકચાહના ધરાવતા અને રામનામ પ્રત્યે જેને ખૂબ જ
અખૂટ શ્રદ્ધા છે એવા જિજ્ઞેશભાઈ ટીલાવત કે જેઓ મ્યુઝિક ટીચર તરીકે દીવ મુકામે પોતાની ફરજ બજાવે છે, એમને સાંભળવાનો પણ લાવો છે. એ રામનવમીના દિવસે રાતના 9:30 થી 12 સુધી એની વિશેષ સંકીર્તનનું પણ આયોજન કરેલું છે. આમાં આપના ચેનલના માધ્યમ તરફથી આ સમગ્ર કાર્યક્રમમાં દર્શન, મહાપ્રસાદ અને રાત્રિ ધૂનમાં પધારવા આપ સૌને પ્રેમભર્યું નિમંત્રણ છે. જય સિયારામ.